માણસો થાકી ગયા હતા, ગાયોના હાડકા દેખાતા હતા, પશુઓ ટપોટપ મરી રહ્યા હતા ને માણસોની પણ પરિસ્થિતિ આ જ થવાની હતી. આ દ્રશ્યનું જ્યારે નિર્માણ થયું ત્યારે ગામના સરપંચ એને ઠરાવ પાસ કર્યો કે આખા ગામે ભરોસો એક નાની એવી વસ્તુ છે. 3 વર્ષ કોરા ગયા પછી ચોથા વર્ષે દુષ્કાળના ઓળા જ્યારે ઉતરવા લાગ્યા, માણસો થાકી ગયા હતા, ગાયોના હાડકા દેખાતા હતા, પશુઓ ટપોટપ મરી રહ્યા હતા ને માણસોની પણ પરિસ્થિતિ આ જ થવાની હતી. આ દ્રશ્યનું જ્યારે નિર્માણ થયું ત્યારે ગામના સરપંચ એને ઠરાવ પાસ કર્યો કે આખા ગામે નદીના કિનારે મહાદેવનું મંદિર છે. જેની પાસે મંજીરા હોય મંજીરા લઈ લઈએ, જેની પાસે ઢોલકા હોય લઈ લઈએ, જેની પાસે કરતાલુ હોય, જેની પાસે જાંજ હોય, પખાજ હોય, ઝાલર હોય, તમારી પાસે જે કોઈ હોય બધી જ વસ્તુ લઈ. આખા ગામ ઉપર આપત્તિ છે, આપણા દેશ ઉપર આપત્તિ છે. જ્યાં સુધી વરસાદ ન વરસે ત્યાં સુધી આપણે કીર્તન કરવાનું છે, રામધૂન રાખી. સજ્જન સરપંચ હશે એટલે ગામ આખું ઉમટી પડ્યું એની વાતને વધાવવા માટે. ભાઈ સરપંચે કીધું છે એટલે જવું પડશે. આખું ગામ ખાલી, જે વડીલો હાલી નહોતા શકતા એને ખાટલા હોતા ઉપાડ્યા, ડોહી હાલી નહોતી શકતી, વ્હીલચેરની વ્યવસ્થા નહોતી એટલે ખાટલાને ઉપાડીને છોકરાઓ આમ. પણ એમાં એક 7 વર્ષની દીકરી એ પણ તૈયાર થઈને નીકળી, પણ એને ભેગી છત્રી લીધી. છત્રી પેલા તો છત્રી જૂની છત્રીઓ આવતી ખબર છે, મોટી 3.5 ફૂટ વાળી. એ છત્રી ભેગી છોકરીએ લઈ લીધી અને નદીના વટમાં પહોંચ્યા ત્યાં ગામવાળાએ બધાએ કીધું કે આ શું કરે છે, એ છાતા ક્યું ઉઠાયા તો ને. દીકરીએ જવાબ આપ્યો કે આપણે ભગવાનને પ્રાર્થના કરવા જઈએ છીએ ને, મહાદેવને કહેવા જઈએ છીએ ને વરસાદ વરસે એટલા માટે, તો આપણે કીર્તન કરશું પછી વરસાદ નહીં પડે, વરસાદ પડશે તો હું પલળી જઈશ, એટલે પલળું નહીં એટલા માટે છત્રી લીધી છે. બધા મસ્તી કરવા લાગ્યા, કઈ એમ કીર્તન કરીએ થોડો કઈ વરસાદ થાય, એમ રામધૂન કરવાથી કઈ વરસાદ થતો હશે ને. લગભગ આખું ગામ એની મસ્તી કરવા લાગ્યું કે ધૂન કરવાથી, કરતાલું વગાડવાથી વરસાદ ન થાય. એક સંત વોકડામાં બેઠા હતા, એને કીધું કે તમારા કોઈના કારણે વરસાદ નહીં થાય, પણ હું તમને એટલું કહું છું કે આ દીકરીના ભરોસાના કારણે વરસાદ થશે થશે ને થશે. આને ભરોસો છે. અને ગયા અડધો કલાક, 2 કલાક, 4 કલાકમાં હાર્મોનિયમના સ્વર તૂટી ગયા ને કોઈની ઢોલકું તોડી નાખીને અજાડ્યા. માણસો વગાડે કેવું વગાડે, સાઈ ઉડી ગઈ ને મંજીરાની દોરીઓ તૂટી ગઈ ને. સરપંચને કીધું અમે થાયકા છીએ, હાલો. સરપંચે કીધું કરો કીર્તન બંધ, આ વાલીડો સાંભળશે નહીં. અને બધા સામાન ભેગો લઈને નીકળ્યા ને છોકરી નદીના પટમાં પહોંચીને ત્યારે છત્રી ખોલી લીધી એને. હજી તો તડકો હતો. બધા કેવા લાગ્યા ये क्या कर रही है, कि बारिश होगी अभी. अरे पागल, ऐसे बारिश नहीं होती. એમ થોડો કઈ વરસાદ પડે. એ કે થાય કાંઈ કે મેં રામધૂન કરી છે ને રામદા નામ ઉપર મને ભરોસો છે, જ્યાં રામનું નામ લેવાય ત્યાં વરસાદ થાય થાય ને થાય કે. અને નદીના અડધા પટમાં જ્યાં પહોંચ્યા હશે એને એક ગાયના પગની ખરી જેવી વાદળી દેખાણી અને વિશાળ હાથડી જેવી થઈને હાથડીમાંથી વિશાળ એ ગિરનાર જેવી પહાડ જેવી થઈને વાદળા અથડાણા અને અષાઢ ગુંબીએ વાદળ બેવડ ચોવડિયાની વરસાદ ચાલુ થયો. આ ડડકા રાઉન્ડ રાઉન્ડ કરવા લાગ્યા, મોરલા મહેકવા લાગ્યા અને એ વરસાદ ધોધમાર ચાલુ થયો, છેલ્લા વહેવા લાગ્યા. આખું ગામ પલળતું હતું, દીકરી માથા ઉપર છત્રી ઓઢીને મસ્તીથી જતી હતી. આ હતો ભરોસો.